અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો 22મી જાન્યુઆરીએ યોજાવાનો છે, જેને લઈને સમગ્ર દેશના હિન્દુઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરેક સમાજના લોકો પોતાની યથાશક્તિ મુજબ ભગવાન શ્રી રામના મંદિરમાં નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે। અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા ભગવાન શ્રી રામના મંદિરમાં ભવ્ય નગારું અર્પણ કરવામાં આવ્યું હતું। આ નગારું રામ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ સિંહ દ્વારા પર મૂકવામાં આવનાર છે, જે નગારું 56 ઇંચ અને 500 કિલો વજન ધરાવતા આ નગારાને બનાવવામાં 8 લાખનો ખર્ચ થયો છે। આ વિશેષ નગારું વિશેષ રથમાં સવાર થઈ અયોધ્યા ધામ ખાતે રવાના થયું હતું, જે લીમખેડા પહોંચ્યું છે। લીમખેડાના નગરજનો અને ડબગર સમાજ દ્વારા ફૂલહાર આરતી પૂજા કરી સ્વાગત કરવામાં આવ્યું છે। ડીજેના તાલ સાથે વિશાળ શોભાયાત્રા લીમખેડા નગરમાં કાઢવામાં આવી હતી। હાજર લોકોએ જય શ્રી રામના નારા લગાવી સમગ્ર નગરને ભક્તિમય બનાવી દીધું હતું। અયોધ્યા ખાતે નગારું મૂકવાનું છે, એના અનુસંધાને આજ રોજ લીમખેડા ખાતે સમાજના તમામ અગ્રણી અને ગામના ધર્મદેવી ભાઈ બહેનો ઉપસ્થિત થયા છે। એ નગારાનું ધાર્મિક રીતે પૂજાવિધિ અને એનું સ્વાગત હસ્તે લીમખેડા ખાતે કરવામાં આવશે અને ત્યાર પછી એને અયોધ્યા ખાતે પ્રસ્થાન કરવામાં આવશે અને તે અયોધ્યા મંદિરમાં મૂકવામાં આવશે। એનું આશરે 450 કિલો વજન છે અને 56 ઇંચનું બનાવેલું છે અને આશરે 8 લાખ રૂપિયાની કિંમતે તે બનેલું છે। એના અનુસંધાને અત્યારે લીમખેડા ખાતે મોટી એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે અને અહીંયાથી એ નગારું દાહોદ થઈને સીધું અયોધ્યા ખાતે જશે અને ત્યાં અયોધ્યા ખાતે મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવશે। આજે લીમખેડા મુકામે આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ડબગર સમાજે જે નગારું યોદ્ધા મોકલવાનું પ્રસ્થાન તેથી કરાવ્યું છે, ત્યારે અમારા દરેક પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા દાહોદ જિલ્લાના મહામંત્રી સ્નેહલભાઈ, લીમખેડાના પ્રમુખ શ્રી રતનસિંહભાઈ તેમજ પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા સાથે આજે અમારા ડબગર સમાજનું જે નગારું યોદ્ધા માટે રવાના થવાનું છે, ત્યારે અહીંયા અમે લીમખેડા મુકામે ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા છે અને એમની સ્વાગત અમે અહીંયા લીમખેડાથી કરવાના છે અને યોદ્ધા રવાના કરવા માટે લીલી ઝંડી પણ આપવાના છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ પણ